નમસ્કાર, જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કિરણ બથવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। મનસુખ રાઠોડ પર થઈ પોલીસ ફરિયાદ। કડી બહુચર માતાજી પર અભદ્ર ટિપ્પણી કરનાર મનસુખ રાઠોડ સામે કડી પોલીસ મથકે યુવકે ફરિયાદ નોંધાવી। આરોપીને રાજકોટ ખાતેથી ધરપકડ। આજે 4 કલાકે મળતી માહિતી મુજબ કડી પોલીસ મથકે યુવરાજસિંહ સોલંકી નામના યુવકે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હતા। તે સમયે મનસુખ રાઠોડ નામના એક ઈસમે બહુચર માતાજી, મેલડી માતાજી તેમજ અન્ય દેવી દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરી હોય। તેમને ફોન દ્વારા તે અંગે વાત કરતા ફોનમાં પણ તે અભદ્ર વાત કરતો હોય કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદને લઈ ડીવાયએસપી સહિતનો કાફલો તપાસમાં જોડાયો હતો। સદરી ઈસમને એલસીબી ટીમે રાજકોટથી ધરપકડ કરી હતી। હવે એને તમે બદામ ખવડાવો, પિસ્તા ખવડાવો, હાસુ ઘી ખાવ ખવડાવો તોય બાપા 100 ફૂટની બાઈક ઉગડામાં બેન તો મરી જાય કોઈ દીસી બની। મારું નામ સોલંકી યુવરાજસિંહ હિંમતસિંહ, મારું મૂળ વતન અબાસના, હાલ રહું કડીમાં। હું આજથી 3-4 દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં વિડીયો જોતો હતો ત્યારે મનસુખ રાઠોડ નામના વ્યક્તિનો વિડીયો આવ્યો જે બહુચરમાં વિશે અશોભનીય અભદ્ર ટિપ્પણી કરતો વિડીયો હતો। જેનો મેં એની ચેનલમાં જોયું તો ઘણા બધા આવા વિડીયો હતા। તેથી મેં ભાઈને કોલ કરીને મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એને વધુ અશોભનીય શબ્દો વાપર્યા બહુચરમાં વિશે અને અન્ય માતાજી વિશે, જેથી મારી લાગણી દુભાઈ, મારા સમાજની લાગણી દુભાઈ। તેથી મેં કડી તાલુકામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને મારી એક જ માંગ છે કે એ ભાઈને વધુમાં વધુ સજા થાય અને દંડ થાય, જેથી બીજી વાર આવી ભૂલ ના થાય। કડી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ફરિયાદી સોલંકી યુવરાજસિંહ હિંમતસિંહ તેઓએ ફરિયાદ આપેલી હતી કે રાઠોડ મનસુખભાઈ નામની વ્યક્તિ છે, પોતે ઓનલાઈન પોતાના સોશિયલ મીડિયા માધ્યમથી અને યુટ્યુબ ચેનલના માધ્યમથી હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરે છે અને અલગ અલગ જાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાય એ મુજબના સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરેલી છે। જે બાબતે તેઓની સાથે ટેલિફોનિક વાતચીત કરતા આ કામના જે ફરિયાદી છે તેઓની સાથે ટેલિફોનિક વાતચીતમાં પણ તેણે આ દેવી દેવતાઓનું અપમાન કરવાના ઈરાદાથી વિભત્સ વાતચીત કરી હોય તેવું ધ્યાન પર આવેલું હતું। જે અનુસંધાને પોલીસે કડી પોલીસ સ્ટેશનમાં આઈપીસી સેક્શન 295A, 298, 153A, 505(2) અને આઈટી એક્ટની સેક્શન 67 મુજબ ગુનો દાખલ કરેલો છે। હાલ અમે આરોપીની જિલ્લા એલસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે। તેની વિધિસરની ધરપકડ કરી આગળની ઇન્વેસ્ટિગેશનની કામગીરી ચાલુ। હાલ જે જાણકારી મળી છે તે મુજબ તે રાઠોડ જે મનસુખભાઈ છે પોતે સામાજિક કાર્યકર છે અને કોટડા સાંગાણી રાજકોટનો રહેવાસી છે। આ વ્યક્તિ વિરુદ્ધમાં અલગ અત્યાર સુધી ટોટલ 6 ગુના દાખલ થયેલા છે ભૂતકાળમાં, જેમાં રાયોટિંગના, મારામારીના અને પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે। એટલે મૂળ આ વ્યક્તિ છે ગુના કરવાની ટેવ વાળો હોય તેવું અત્યારે જણાઈ રહ્યું છે। દેવી દેવતાઓ પર અભદ્ર